નમસ્કાર, ગો ટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે છે ઓશન ટ્રેકર નવા અપડેટ વર્ઝનમાં ફેમિલી સર્વે આવ્યો છે કે આ ફેમિલી સર્વે છે કઈ રીતે ઉમેરવાનું છે, ઉમેરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, કુટુંબનું મેઇન વ્યક્તિ કઈ રીતે આખું કુટુંબ ઉમેરવાનું છે, મેઇન વ્યક્તિ કઈ રીતે ઉમેરવાનું છે, મેઇન વ્યક્તિ ઉમેર્યા પછી બીજા સભ્યો કઈ રીતે ઉમેરવાના છે, ઉપરાંત પોષણ ટ્રેકરમાં જે બાળકોનું નામ છે એને પણ ફેમિલી સર્વેમાં ચડાવવાનું, એ પણ કઈ રીતે ચડાવવાનું છે, આ દરેક માહિતી છે આજે તમને આ વિડીયોની અંદર આપવામાં આવ્યો છે। તો આ વિડીયો છે અંત સુધી જુઓ, જેથી તમને ખબર પડી જાય કે ફેમિલી સર્વે કઈ રીતે કરવાનું છે, કઈ રીતે ફેમિલી સર્વે છે પોષણ ટ્રેકરમાં ચડાવવાનું છે। ખાસ ધ્યાન રાખજો। ચાલો હું તમને એક કુટુંબ એડ કરી અને તમને સમજાવું। પોષણ ટ્રેકરમાં ફેમિલી સર્વેનો ઓપ્શન જે જોવા મળે છે, તો ફેમિલી ઉમેરવા માટે સૌપ્રથમ તમને જે આ હોમ પેજ જોવા મળે છે એમાં અહીંયા નીચે જશો એટલે આ ફેમિલી સર્વે નામનો ઓપ્શન તમને જોવા મળે છે। હવે એમાં જશો એટલે તમને ફેમિલી એડ કઈ રીતે કરવા એ શીખવવાનું છે। મેં જો અહીંયા 2 ફેમિલી એડ કરેલા છે એ તમને અહીંયા બતાવે છે। તો આ ફેમિલી કઈ રીતે એડ કરવાનું છે એ તમને શીખવવાનું છે। તો સૌપ્રથમ નવું ફેમિલી ઉમેરવા માટે તમને આ જે નિશાન જોવા મળે છે એમાં જવાનું છે। હવે એમાં જશો એટલે તમને 2 ઓપ્શન જોવા મળે છે, એલિવ અને ડેડ। તો તમારે આ પહેલા ઓપ્શનમાં જવાનું છે, એલિવમાં। હવે જો એમાં તમને બીજા 2 ઓપ્શન જોવા મળે છે કે એડ પ્રોફાઇલ યુઝિંગ પીટી, એટલે કે તમારે આ છે આ ઓલરેડી કદાચ તમારે જે નામ ઉમેરવાનું છે અને એ નામ ઓલરેડી પોષણ ટ્રેકરમાં છે તો તમારે આ ઓપ્શનમાં જવાનું છે, અને તમારે જે નામ ઉમેરવાનું છે એ પોષણ ટ્રેકરમાં નથી તો તમારે આ નીચેના ઓપ્શનમાં જવાનું છે। કઈ રીતે? દાખલા તરીકે જો આ પહેલો ઓપ્શન હું સિલેક્ટ કરું તો તરત જ તમને પોષણ ટ્રેકરના નામ ખુલેલા બતાવશે। આમાંથી હોય તો સિલેક્ટ કરી લો એટલે સીધું નામ આવી જશે। પરંતુ પોષણ ટ્રેકરમાં નથી અને નવું જ ઉમેરવું છે તો ક્રિએટ પ્રોફાઇલ આ બીજા નંબરનું ઓપ્શન છે એમાં જવાનું છે। ચાલો આપણે એમાં જઈએ। ચાલો એમાં જશો એટલે જો આ વિગત ખુલશે તો પહેલું છે કોની ડિટેલ ભરવાની છે, તો જો આ લખેલું છે કે ફેમિલી હેડ ડિટેલ, એટલે ફેમિલીનો હેડ, ફેમિલીનો મુખ્ય વ્યક્તિ છે એનું પ્રોફાઇલ પહેલા ક્રિએટ કરવાનું છે, તો એની વિગત અહીંયા ભરવાની છે। તો સૌપ્રથમ તો છે તમને કહી દઉં કે કઈ કઈ ડિટેલ એની ભરવાની છે। અહીંયા પહેલું છે આધાર નંબર છે। જો આધાર નંબર છે, હાલ તો અહીંયા જો યુઆઈડી આધાર નંબર ફરજિયાત નથી, આ લાલ ફૂદડી વાળા હોય ને એ ફરજિયાત હોય, પરંતુ શક્ય હોય બની જાય શકે એવું હોય તો તમારે આધાર નંબર ફરજિયાત નાખી દેવો, જેથી કરી અને કદાચ કોઈ અપડેટ આવે અને આધાર નંબર ફરી વખત એડ કરવાના થાય એ કરતાં આધાર નંબર લઈ લેવો। ત્યારબાદ અહીંયા આધાર કાર્ડ પ્રમાણે નામ લખી લેવાનું છે, મેલ ફિમેલ જે હોય તે નાખવાનું છે, પછી એ વ્યક્તિનું જન્મ તારીખ નાખવાનું છે, અને જો અહીંયા વિલેજ છે અને વિલેજ એલજીડી કોડ છે ઓટોમેટિક આવી જશે। ત્યારબાદ છે અહીંયા કેટેગરી એસસી એસટી અધર, એસસી એસટી હોય તો એ સિલેક્ટ કરવાનું, એની સિવાયના જનરલ ઓબીસી એ બધા હોય તો અધરમાં ટિક કરવાનું છે, અને રિલિજિયન જે આવતા હોય હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન, શીખ, પછી બુદ્ધિસ્ટ, જૈન કે અધર જે આવતા હોય સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ છે અહીંયા જે ઓપ્શન જોવા મળી રહ્યું છે તે માઇનોરિટી ઇન ધ સ્ટેટ, એટલે કે લઘુમતીમાં આવે છે, જો આવતા હોય તો હા કરવાના, ન આવતા હોય તો ના કરવાના। ત્યાર પછી રેસિડેન્ટ ઓફ ધીસ એડબ્લ્યુસી એરિયા, એટલે કે આંગણવાડી એરિયામાં રહે છે, જો રહેતા હોય તો હા કરવાની છે, ન રહેતા હોય તો ના કરવાનું છે। ત્યાર પછી આ છે એ તમારે સિલેક્ટ નહીં થાય, કારણ કે હેડનું જે તમે પ્રોફાઇલ એડ કરો છો એ સેલ્ફ પોતે જ હોય છે, પણ સભ્ય એડ કરો ત્યારે આ સભ્ય એ ઓપ્શન છે એ ખુલશે। ત્યારબાદ છે નીચેનો ઓપ્શન છે એ કરંટ મેરિટલ સ્ટેટ, એટલે કે મેરિટ થઈ ગયા છે તો એમાં મેરિટ લખવાનું છે, અને ત્યારબાદ વેધર વિનિંગ ટુ અવેલ ફોલોઈંગ આઈસીડીએસ સર્વિસ, એટલે કે આઈસીડીએસ સેવાઓનો લાભ લેવા માગે છે તો હા કરે, તો હા પાડતા હોય લાભાર્થી તો હા કરવાનું છે, ના પાડતા હોય તો ના। તો આટલી વિગત ભરી અને તમારે સબમિટ આપવાનું છે। ચાલો હું આ દરેક વિગત ભરી અને તમને ડેમો બતાવું છું। જો મેં અહીં આધાર નંબર નાખ્યો છે, આધાર કાર્ડ પ્રમાણે નામ નાખ્યું છે, મેલ, જન્મ તારીખ,
ત્યાર પછી કેટેગરીમાં અધર, રિલિજનમાં હિન્દુ, ત્યારબાદ આગળ માઇનોરિટીમાં નથી આવતા, આંગણવાડી એરિયામાં રહે છે તો યસ કર્યું, પછી મેરિટ થઈ ગયા છે તો પહેલો ઓપ્શન મેરિટ અને આંગણવાડી સેવાનો લાભ લેવા માગે છે તો અહીંયા યસ કર્યું છે. આટલી વિગત ભરાઈ ગયા બાદ તમારે અહીંયા સબમિટ આપવાનું છે. હવે જો અહીંયા સબમિટ સક્સેસફુલી આવી ગયું છે. પ્રોફાઇલ ખુલશે એનું. જો પ્રોફાઇલ ખુલ્યું છે તો આ ફેમિલી હેડ એવું લખેલું આવશે અને અહીંયા એનો આધાર નંબર આગળ છે એ સિક્યુરિટી રીઝનના કારણે પૂરો આધાર નંબર નહીં બતાવે અને પૂરું નામ જો ઉપર લખેલું છે ફેમિલી હેડ. હવે આ ફેમિલી હેડ છે એ તમે એડ કરી દીધા છે. જો હવે કદાચ હજી આમાં કંઈક ભૂલ હોય તો તમે ડિલીટ કરી શકો છો, પરંતુ તમે એકવાર સભ્ય ઉમેરી દીધા પછી તમે કુટુંબ ડિલીટ નહીં કરી શકો. સભ્યને ડિલીટ કરી શકશો પણ ફેમિલી હેડ ડિલીટ નહીં થઈ શકે. અત્યારે માત્ર ફેમિલી હેડનું જ નામ છે તો તમે ડિલીટ કરી શકો છો, પરંતુ એકવાર આ ફેમિલી હેડ એડ કર્યા પછી એની પાછળ એના સભ્યો ઉમેર્યા પછી તમે ફેમિલી હેડ કે કુટુંબને ડિલીટ કરી શકતા નથી. એટલે તમે છે જોઈ વિચારી અને ચેક કરી નાખજો. હજી કંઈ ભૂલ હોય તો અહીંથી ડિલીટ કરી શકો છો, પરંતુ કોઈ પણ પ્રકારની ભૂલ નથી. અને હવે તમારે મેમ્બર ઉમેરવા છે, એડ ફેમિલી મેમ્બર, મતલબ હવે આ ફેમિલી હેડ ઉમેર્યા પછી એના કુટુંબના સભ્યો ઉમેરવા છે તો તમારે આ ચોકડી જેવું નિશાન છે એમાં જવાનું છે. ચાલો, જો એમાં જઈ હવે જે આપણે ઉમેરવાનું છે નામ એ ઓલરેડી પોષણ ટ્રેકરની અંદર હોય તો તમારે આ પહેલું લેવાનું છે. પોષણ ટ્રેકરની અંદર કદાચ નામ હોય તો પહેલું લેવાનું છે અને પોષણ ટ્રેકરમાં ન હોય તો આ બીજું લેવાનું છે. દાખલા તરીકે તમને ઓપ્શન ખોલીને બતાવી દઉં કે આ પહેલું ઓપ્શન જોઈ પોષણ ટ્રેકરમાં છે કે નહીં. તો આવી રીતે જો આ પોષણ ટ્રેકરમાં હોય તો તમે આ સિલેક્ટ કરી શકો છો, પરંતુ પોષણ ટ્રેકરમાં નથી તો આપણે છે આ બીજા નંબરનું ક્રિએટ ન્યૂ પ્રોફાઇલ એમાં જવાનું છે અને એમાં એનો આધાર નંબર નાખવાનો છે. આ વિગત ભરી અને તમને બતાવું. ફેમિલી હેડ ઉમેર્યા પછી જો અહીં ફેમિલી મેમ્બરની ડિટેલ છે તો અહીં પહેલા આધાર નંબર, અહીં આધાર કાર્ડ પ્રમાણે નામ, મેલ ફિમેલ, એની જન્મ તારીખ, પછી ફેમિલી હેડ એને શું થાય છે તો હસબન્ડ થાય છે, પછી મેરિડ અને આંગણવાડી સેવાનો લાભ લેવા માગે છે. ત્યારબાદ અહીંયા તમારે સબમિટમાં જવાનું છે. જો સબમિટમાં જશો એટલે સક્સેસફુલ આવશે અને અહીંયા ફેમિલી હેડ બતાવશે, નીચે મેમ્બર બતાવશે. પરંતુ હવે જો આપણે જ્યારે ફેમિલી હેડ ઉમેર્યા ત્યારે અહીં ડિલીટનો ઓપ્શન જોવા મળતો હતો. હવે તમે એને ડિલીટ કરી શકશો નહીં. ત્યારબાદ અહીંયા ફેમિલીનું મેમ્બર ઉમેર્યું તો એમાં ડિલીટનો ઓપ્શન જોવા મળે છે, પણ તાત્કાલિક નહીં ડિલીટ કરી શકો, 24 કલાક પછી. તો આવી રીતે છે એક પછી એક સભ્ય ઉમેરતું જવાનું છે. ચાલો આપણે બીજા સભ્ય ઉમેરીએ. એવું પણ ઉમેરી કે પોષણ ટ્રેકરમાં કદાચ બાળકનું નામ હોય અને ઈ આમાં ઉમેરવું હોય તો કઈ રીતે ઉમેરવું એ પણ તમને શીખવી દઉં. આ ફેમિલી એડ કર્યું છે તો મારે આમાં સભ્ય ઉમેરવા છે, પરંતુ એ સભ્ય એવા છે કે જે ઓલરેડી પોષણ ટ્રેકરમાં છે. તો એ કઈ રીતે ઉમેરવા? તો પહેલા સૌપ્રથમ તમારે આ ચોકડી જેવું નિશાન છે એમાં જવાનું છે. એમાં જશો એટલે તમારે બે ઓપ્શન જોવા મળશે. આપણે પોષણ ટ્રેકરમાંથી એડ કરવું છે તો પહેલો જ ઓપ્શન છે અહીંયા ક્લિક કરવાનું છે. હવે ત્યાં ક્લિક કરશો એટલે જો તમને અહીંયા જોવા મળે છે નામ, હવે તમારે જે નામ એડ કરવાનું છે, દાખલા તરીકે અહીંયા મારું પહેલું નામ છે ડાભીસિયા વિપુલભાઈ, તો એ ઉમેરવાનું છે. હવે એ સિલેક્ટ કરી જો અહીં સિલેક્ટ કર્યું એટલે તમને અહીંયા ખરાનું નિશાન જોવા મળે છે. એ ખરાનું નિશાન છે હવે થઈ ગયા બાદ તમારે અહીં પ્રોસીડ એમાં જવાનું છે. પ્રોસીડમાં જશો એટલે જે વિગત ઘટે છે એ તમારે અહીંયા ભરવાની છે. દાખલા તરીકે આટલી વસ્તુ તો જો આધાર નંબર છે, નામ છે, ફિમેલ આપેલું છે અને આટલી વસ્તુ ભરવાની બાકી છે. તો આ ભરી દો. ફેમિલી હેડ સાથે એને શું સંબંધ છે તો કે ડોટર છે. ત્યાર પછી કરંટ મેરિટલ સ્ટેટ તો કે અધર, દીકરી છે તો એના હજી મેરેજ નથી થયા તો અધરમાં જવાનું છે. પછી આંગણવાડી સેવાનો લાભ લેવા માંગે છે તો કે યસ. આટલી વિગત ભરાઈ ગઈ. ત્યારબાદ તમારે સબમિટ આપવાનું છે. જો સબમિટ સક્સેસફુલી નીચે તમને જોવા મળે છે. જો આપણે જે નામ એડ કર્યું તે અહીંયા જોવા
મળશે. એવી જ રીતે બીજું નામ એડ કરીએ આપણે. ચાલો પછી પહેલો ઓપ્શન જોઈએ. તો એમાં જે નામ લેવાનું હોય એ આવી રીતે ગોતવાનું છે તમારે. દાખલા તરીકે મારે જે નામ એડ કરવું છે એ હું શોધી અને પછી તમને એડ કરાવી દઉં છું. દાખલા તરીકે જો અહીંયા આવ્યું છે ડાબી માહી વિપુલભાઈ, એ સિલેક્ટ કરી લીધું અને પ્રોસીડમાં જવાનું છે અને અહીંયા ડોટર અધર યસ. તો આવી રીતે છે તમારે પોષણ ટ્રેકરની અંદર ફેમિલી મેમ્બર એડ કરવાના છે. હજી આપણે એક નામ એડ કરવાનું બાકી છે, એ પણ નામ એડ કરી દઈએ. આવી રીતે લિસ્ટ ખોલવાનું છે. નામ એડ કરવું હોય પોષણ ટ્રેકરમાંથી તો આવી રીતે છે તમે એડ કરી શકો છો. આવી રીતે આખું ખોલવાનું છે. જો અહીંયા છે નામ હોય તો તમારે શોધી લેવાનું છે, પરંતુ નામ ન હોય તો તમે વિગત ભરી અને પણ તમે ઉમેરી શકો છો. હું આવી રીતે નામ શોધું છું પરંતુ આમાં નામ નથી મળતું, તો કોઈ વાત નહીં. તો તમારે આવી રીતે એડ કરી અને બીજા નંબરના ઓપ્શનમાં જવાનું છે. આ ક્રિએટ ન્યૂ પ્રોફાઇલ એમાં જવાનું છે અને આમાં છે એ વિગત ભરી અને ઉમેરી દેવાનું છે. પોષણ ટ્રેકરમાં નામ ન હોય તો આ વિગત ભરી અને પછી તમારે અહીંયા સબમિટ આપવાનું રહેશે. એ રીતે છે તમારે પોષણ ટ્રેકરની અંદર ફેમિલી સર્વે હાલ અત્યારે જો તમને ખાસ કરીને ફાધર, હસબન્ડ, વાઈફ, સન એટલા જ ઓપ્શન જોવા મળે છે, તો અત્યારે એટલા એડ કરવાના રહેશે. બાકીના કદાચ ગ્રાન્ડ મધર, ગ્રાન્ડ ફાધર આ ઓપ્શન હાલ નથી આવતા, તો એ નહીં ઉમેરવાના. આવી રીતે જેટલા ઓપ્શન આવે છે એટલા ઉમેરી દેવાના અને આવી રીતે છે તમારે પોષણ ટ્રેકરની અંદર છે તમારે ફેમિલી ઉમેરવાના રહેશે. તો ધીમે ધીમે છે તમારે કામગીરી છે કરતા રહો. બેસ્ટ ઓફ લક. આપનો આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો અન્ય વર્કર બહેનોને શેર કરો, જેથી ફેમિલી સર્વે ઉમેરવામાં હેલ્પ મળી રહે. વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરો અને અમારી ચેનલમાંનો વિડીયો આપ જો પહેલી વાર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપના કેન્દ્રનું નામ કોમેન્ટ જરૂર કરશો. થેન્ક યુ બહેનો.